નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારના ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં સમા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ શરૂ કરી છે. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વડોદરા શહેરના બેફામપણે વાહન હંકારતા તત્વો પોલીસ અને રાહદારીઓ માટે પણ પડકારરૂપ બન્યા છે. ત્યારે આ સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. આ બનાવ બાદ ગાડીનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વારંવાર વડોદરા શહેરના રસ્તાઓને બાપકી જાગીર સમજતા બેદરકાર વાહન ચાલકોના પાપે નિર્દોષ રહીશોએ ભોગવવાનું આવે છે એ ખરેખર દુઃખદ છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.